નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા. વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે ધ્રાંગધ્રા પહોંચી ગયા છે અને ધ્રાંગધ્રાના મુખ્ય કાર્યાલય પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. સાથે વિક્રમભાઈ દવે તથા બીજા અન્ય 5-7 લોકો પણ આવ્યા છે, જે અહીંયાથી સીધા કોંઢ જવા રવાના થશે. તો ધ્રાંગધ્રાના આમ આદમી પાર્ટીના મુખ્ય કાર્યાલય ખાતે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરના કમલેશભાઈ કોટેચા છે, વિક્રમભાઈ દવે છે અને સાથે સાથે મયુરભાઈ સાકરિયા છે, પછી ડૉક્ટર રાણા સાહેબ છે તથા હળવદના ચૂંટાયેલા સભ્ય ચંદુભાઈ મોરી પણ સાથે આવેલા છે. તો આપ જોઈ શકો છો કે ધ્રાંગધ્રા કાર્યાલય ખાતે બધા કાર્યકર્તાઓનું ટોળું ભેગું થયું છે અને આ ગોપાલભાઈ ઇટાલિયાનું સન્માન કર્યું છે અને ગોપાલભાઈ ઇટાલિયાને હારતોરા કરી અને પછી ધ્રાંગધ્રાના સંગઠન માટેની રણનીતિ નક્કી કરવામાં આવશે અને દરેક કાર્યકર્તાઓને કહેવામાં આવે છે કે શાંતિથી બેસી જાઓ. એટલે આપણે અહીંયાના જે કોઈ નડતા પ્રશ્નો હશે તેનો ઉકેલ લાવવા માટે પાર્ટી કટિબદ્ધ છે અને પાર્ટી સાથે જોડાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવવામાં આવે છે. અને ધ્રાંગધ્રાની અંદર ધ્રાંગધ્રાના સંગઠનમાં ઝડપભેર મજબૂતી આવશે અને ઝડપથી સંગઠન મોટું થશે તેવું આ વિક્રમભાઈ દવે દ્વારા કહેવામાં આવ્યું. અને આગામી 2027ની ચૂંટણીમાં પણ ધ્રાંગધ્રાને અને ધ્રાંગધ્રાના શહેર સંગઠન દ્વારા તથા ગામડાના સંગઠનો જે રચાયેલા છે તેમના દ્વારા આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે. તો દરેક લોકો ધ્રાંગધ્રા શહેર સંગઠનના લોકો સન્માન કરી રહ્યા છે દરેકનું, જે આપ જોઈ શકો છો. અને સાથે સાથે હું જયસિંહભાઈ પઢિયાર પણ છું અને રાધિકાબા રાજપૂત પણ આવેલા છે, જે મહિલા સદસ્યો તેમનું સન્માન કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, ધ્રાંગધ્રા આમ આદમી પાર્ટીનું સંગઠન હવે દિવસે દિવસે મજબૂત અને મોટું થતું જાય છે, ત્યારે આ સંગઠનની આગામી રણનીતિઓ નક્કી કરવામાં આવશે અને ધ્રાંગધ્રા શહેરની અંદર દરેક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય તે માટે આહ્વાન કરવામાં આવ્યું છે. તો ગોપાલભાઈ ઇટાલિયા પોતે અહીંયા પધાર્યા છે, જે વિસાવદરના ધારાસભ્ય આમ આદમી પાર્ટી તરફથી છે.